જાય હે ને ઓલાને એટલી ઊંઘ આવે ને તો છતાં એને પપ્પા જોડે જવું હોય જો તો ખરી ને મારા ભાઈ ઘરે જતા હતા ત્યાંથી અહીંયા પ્રસાદી લાયા હવે ત્યાંની પ્રસાદી છે હા ડુગો દાદી જોડાવતો રે હા પપ્પા આટલામાં કરે તો એકવાર ડુગુ જાતો ગુડ મોર્નિંગ જય માતાજી વરસાદ નહીં આવતો ગાઈસ ખરેખર બહુ ગરમી પડે થોડા દાડા બંધ થઈ ગયો બીજા યસ હવે થોડે પછી ને આપણે ટીમ ક્લિયર કરશું ટ્રાવેલ જશું આજે નવી જ વાનગી બનાવી યસ ડુંગળી મરચાં અને બેસન મિક્સ કરી સબ્જી તો ગાઈસ છે ને અત્યારે વાગી જશે 11:30 તો ગાઈસ શું ને અત્યારે નોકરી જવા માટે જઈશ કારણ કે ટાઈમ થઈ ગયો અને જો આ ટાઈમ રહે ને તો જવાનું છે આપણે બેનના ઘરે વિજયપુર કારણ કે બેનને બંને જતા આપણે અયોધ્યા શ્રી રામ મંદિરે દર્શન કરવા તો આપણે જવાનું છે ત્યાં જો સુમિત કેટલા વાગે આવે એના પર ટાઈમ આધાર છે ને તો પછી કાલે રવિવારે તો ચલો ગાઈસ બ્લોગમાં મને રહેજો ને ભાઈ અમારા લડ્ડુ ગોપાલનાથનું દર્શન કરાવું ને અમારે બીજા છે ને ભાઈ ગોકુળ મથુરાથી બીજા આવવાનામાં લડ્ડુ એનું નામ રાખવાનું છે માધવ આનું નામ છે લડ્ડુ ગોપાલ જો હવે હજુ હમણાં નવરામ બાકી ને એમની નવરાનું બાકી છે તમારા ભગવાને નવરાઈ દેવાના ના છે એમનું પીછું જય શ્રી કૃષ્ણ રાધે રાધે ના છે અમારે બીજા શિવાંશ લડ્ડુ ડુગ્ગુ ડુગ્ગુ તો ચલો ગઈશ હવે આપણું નીકળીશ ને મળશું આપણે સાંજે હવે ત્યારે ફાઇનલી પપ્પા હવે જાય છે નોકરી તો હવે આવશે સાંજે નહીં પપ્પા હવ લેતા બીજા શ્રી કૃષ્ણ મંગાવ્યા હતા ગોકુળ મથુરાથી તે આજ કે કાલ આવી જશે એનું નામ અમારે પાડવાનું માધવ અહીં પણ અમારા લડ્ડુ ગોપાલ કરતાં અમે મોટા મંગાવ્યા ગાયને રોટલી ખાવા માટે આશીર્વાદ આપજો બી હવે ઘરે નીકળી ગયા જઈએ બેનના ત્યાં કારણ કે બેનને ભાઈ ગયા હતા બધા દર્શન કરવા બધી હવે સુવાસ બધા આવે એ તો હલાલા પોતપોત કરશે મજા આવે સાંજ પડે ને ભાઈ મોરિયામાં એટલો ટ્રાફિક હોય ને કે બહુ ખતરનાક પબ્લિક જ એટલી હોય સવારે ને સાંજે દાડે કોઈ ના દેખાય મંગળવારની રવિવારી ભરાય અહીંયા શનિવારી ભરાય બોલો શનિવારીમાં પબ્લિક જો ભાઈ આમ તો જો મેરો ભરાણો એવી પબ્લિક આવે શનિવાર જો આ જગ્યામાં અંદર શનિવારી ભરાય પબ્લિક અંદર જો આટલું તો સિટીમાં પબ્લિક નથી એટલું પબ્લિક નહીં લાલ દરવાજા આટલું પબ્લિક નહીં હતું આ છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ટ્રાફિક તો જો આમ જો પપ્પા જો રિક્ષા જવાની વેજલપુર ગાઈસ કેટલું મસ્ત લાગે આ બધે નહીં થોડી કે દૂર નહીં કઈ પબ્લિક ને કશું જ નહીં એ તમે બોલ કી બાજુ જવાનું શ્યામ બાજુ જવાનું આપણે આટલા મહિના હું ગયા મારતી શિવાય જો હું ગયા આમ કોઈ જાવ આ કોઈ દાડા પોડ્યા વગર ના હોગે આ ગાડી હું ગયો ભાઈ આ ગાડી હાલે ને અત્યારે પહેલાદનગર પહોંચી ગયા હવે બસ વેજલપુર તો બસ આવી છીએ અમે હવે વેજલપુરમાં પહોંચવા આવી
ગાઈસ આવી ગયા અમે વિજલપુરમાં અંદર જો ફ્લેટમાં. એ સમય આવી ગયા ફાઇનલી મારા ફાઈન ઘરે નહીં હા તારી બેનના ઘરે આવી ગયા અમે બધા તો ગાઈસ અમે આવી ગયા છીએ. तो हमारा रश्मि आ रही आप है चलो हमें खा बेचे हमें खाना संपन्न ढोसा खाइए है निश्चित जेनिस खाई रहे निश्चित રાખો જો મેં આવી જઈએ મારા ઘરે નહીં જેમાં થઈ છે હા આશીષને સમિતા તેને હા મસ્ત ઢોસા મજાના હે મસ્ત મજાના સંભાર નહીં અને અમારે સીમાં તો ત્યાં તો મળતું નહીં અને બાજુ બે હલવાનું ચાલુ છે શિલ્પન કોમલ બેલીસ મતો અહીંયા બેઠા ખાઈ લીધું નહીં આજ મસ્ત બનાવ્યા હતા ઢોસા નહીં આ બધા ખાવા બેઠા અહીંયા કઈ ખાય હે જરીને ખાઈ જા હા અહીંયા જુઓ ટીવી અમે જઈએ ઘરે ને ફઈ લઈને આવે શિવાંશને જે દિવસે બધા આવે तो वैसे ऐसा मैं वेजल कौन है वेजल कौन है जमीन निकले अब जाई में अरे पास आ अरे मजा आई नहीं मजा आई भाई ने चाका चलता नहीं आया दिया जाता तो बोलवा जाता जो वैसे गिफ्ट ले आपे आपने चलो वैसे वीडियो बने रहो आओ घरे जाए पड़सो आओ जो गाइस हमें रिटर्न થઈ જાય હવે સર ઉજાલા ચોકડી પહોંચી જાય અમે અડધો કલાક ઘરે પહોંચી નહીં हाँ फटाफट गाड़ी जाए हमारी अहमदाबाद में नाइट नो व्यू जोरदार आवे शू હવે જાય નોકરી અલા નોકરી શું ફૂલના કામે જાય ને ઓલાને એટલી ઊંઘ આવે ને તો છતાં એને પપ્પા જોડે જવું હોય જો તો ખરી ને અમે મારા ભાઈ ઘરે જતા હતા ત્યાંથી અહીંયા પ્રસાદી લાયા અયોધ્યાની પ્રસાદી છે હાય ડુગો દાદી જોડે આવતો રે હા પપ્પા આટલામાં કરે તો એકવાર ડુગુ જાતો એ ડુગુ હેડો હેડો આવતો રે હવે હુવાનું હેડો 10 વાગી ગયા તો ગાઈસ હવે પપ્પા જાય છે ફૂલના કામે અને આવશે સવારે જો અને નહીં આવું પરણે પરણે જય શ્રી કૃષ્ણ જય માતા જય દ્વારકા એને એને મમ્મી આવડી મોટી તો એને પપ્પા જ દેખાય ખાલી આ તો મંદિર સજાવવાનું કામ પતી ગયું વાગી જશે જો ને બધી કરતા સવાર 4:10 થઈ ગઈ હવે સીધા જશું ઘરે એટલે ભાઈ કામ હતું ને થોડું હતું પણ વાર વધારે લાગી કારણ કે એટલું બધું કરવાનું એટલે વાર લાગે તો હવે સીધા જશું આપણે ઘરે કહીશ